કોઈને એક્ટિવા લેવું હોય તો આવી જજો. ઢગલા બંધ છે. હંતાય હમણાં ના પાડતો તો હંતાય બર્થડે બોય જેવો પકડી લે. હા હજુ જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને બ્લોગની શરૂઆત થઈ રહી છે મોમાના મંદિરેથી. અને આપણે આ જો તળાવમાં માછલીઓના જે પાર્લરમાં અમુક પડીક તોડી અને વધ્યા તે બધા પડીક લઈ અને આવી જાય માછલાને ખવડાવવા માટે. ઢગલા બંધ પડીક લાયા છે. તળાવ પેલી બાજુ કબૂતર બેઠા છે કિનારે. આ બધા પડીક તોડી માછલાને નાખી દઈએ, કચરો પડી દઈએ કચરામાં. જો અલગ અલગ બધા પડી ગઈ. મળીએ પછી. તો મિત્રો જો બધી નમકીન નાખી દીધી અંદર અને કચરો લઈ લીધો. ચમકા મિત્રો કચરો ના પડાય. નમકીન તો બધી નાખી દીધી, કચરો લઈ લીધો, પેલી બાજુ મૂકી દેવું. પાછા ઘેર મળીએ પછી. તો મિત્રો પેલી પડી આપણી ઇકો અને આપણે આવી ગયા છે સિદ્ધપુર, સીધા પાટણથી સિદ્ધપુર ડેન્ટલ લેબમાં. થોડું કોમ હતું લેબમાં એટલે આ જોવા મળ્યું સિદ્ધપુરનું રેલવે સ્ટેશન. તો મિત્રો આ લેબોરેટરીનું આવીને એક લેબોરેટરી આપણે પાટણ છે. મારા બ્લોગમાં ઘણી વખત તમે જોઈએ છે દવે ડેન્ટલ લેબ. તો એનું કામ ખરા દવાખાનાનું લાભા મેળવાનું પહેલાં અમે લઈ જ જતા હતા. એટલે આજે લેબનું કામ હતું એટલે લેબમાં આવ્યા છે. બોન કેતનભાઈ બંને જણા અંદર બેઠા અને આપણે બાર બાપા વાયરો થઈએ છીએ. સામે સિદ્ધપુર રેલવે સ્ટેશન. મળીએ પછી પાટણ. તો મિત્રો વાગવામાં આજે 10:30 કમ્પ્લીટ. અને જો પાર્લરનો માલ બધો ગોઠવી રહ્યા છે. એક બાજુ રામજી અને એક બાજુ હું તાપ થઈ ગયા છે. ફોન પેલા ચાર્જિંગમાં મેળ દઈએ. માલ બધો જો ભમણ પડ્યો હોય ગોઠવી દઈએ પછી મળીએ. તો જય માતાજી દરેક ચાહક મિત્રોને. ચમકો 3-4 દિવસે પાછો બ્લોગ ચાલુ કરી દીધો. જો એસબી બાઇક અને આટલા આપણે માહીનો બર્થડે છે એટલા આવી ગયા છે શોરૂમમાં. નિલેશભાઈને બધા કેક કાઢે. ભાઈ બર્થડે વાળો ચો હતા, બર્થડે બોય બોલાવો. તો જો સારી એક્ટિવાઓ નિલેશભાઈ લાવે. બર્થડે માહીનો હું તો એક્ટિવા બતાવું. જો કોઈને એક્ટિવા લેવું હોય તો આવી જજો. ઢગલા બંધ છે. અમુક કોઈ પેટ્રોલની ઝંઝટ નહીં. હા પેટ્રોલ થઈ રહે કે મળે કે ના મળે કોઈ ચિંતા ખરી. જોરદાર મોડલ છે. કોઈને એક્ટિવા લેવી હોય તો એસબી બાઇકમાં આવી જજો. આ તો હજી અડધ જ છે. ખરા તો વેચાઈ જાય નહીં. ખાસે બધું એક્ટિવા વેચાઈ જાય. બાકી મોડલ ઢગલા બનાવે છે ઇલેક્ટ્રિકમાં. તો માહી આવો બર્થડે બોય કેક બતાવી દઈએ. ચલો કેક લઈને આવ્યા છે અમારે. તમારી દુકાનનું હું ભૂલી જાઉં. હા કોઈને લેવું હોય તો આપણે બ્લોગમાં આગળ બતાવેલું જ છે, લઈ આવજો. રેલવે સ્ટેશનની બાજુમાં જ છે પાટણ. બર્થડે બોય ચાલો. બર્થડે બોય હંતાય હમણાં ના પાડતો તો હંતાય બર્થડે બોય જેવો પકડી લે. ઓય તારો બર્થડે મને દીધો. ઓમાય હંતા વગર હોય બ્લોગ ચાલુ થઈ ગયો. તમે બ્લોગમાં જણાવી દીધું ખાસું બધું. તું આવી જાય. અમે જેટલા દાડે બ્લોગ બન્યો નહીં ત્યાં તારા બર્થડેનો બ્લોગ બની જાય. હા શું લેવા હવે આ તારા ઓલે કેક લાવી છે બરોબર. કેક ખાઈ અને પછી આપણે પાર્ટી આલવાની. તારા અમે ઘેર ખાઈને આવ્યા તો તારું ખાવું ખરા બરોબર. વળી બા કેક કાપવા વાળા તો નાહી ગયા. માહી પૂરેપૂરો તારો બર્થડે ઉજવવાનો. હા હજુ
ફૂંક મારો પેલા હા વાહ વાહ તુમ જીવો હજારો સાલ જો તારું એક વરસ ઓછું થઈ ગયો બધા એમ કહેતા કે કેક કાપો ને તો એક વરસ ઓછું થાય હા? ના ના ભગવાન વધારી દે તો આપણા બધા ઇલેક્ટ્રિક એક્ટિવા રહ્યા ને એ બધા રિપેરિંગ આપણે માહી કરે માસ્ટર કારીગર ઓલાના પણ રિપેરિંગ કરી નાખે ના તમે આવો ભાઈ તમે ભાઈ હું તો બ્લોગ ઉતારું પછી આવ્યો હા બગાડતા નહીં ખાલી ખવડાવી દો હા હા જો ભાઈ ખવડાવી દો હળો માહે ને થોડી થોડી કોઈ બર્થડે એટલે કેક તો ખાવી પડે ગયા શું કેવું હા હું ખવડાવી દઉં કેક માપે આપણે લાઈવ બ્લોગમાં આવી જાય હા મળીએ પછી હા માહે ખવડાવે ભાવન તું હા ના કેક જોડ ખવડાવો વધારે ખવડાવવાની હતી હવે પાર્ટી લેવાની કેક કપાઈ ગઈ હવે માહે જોડે પાર્ટી લેવાની મંચુરિયમની મળી તો મિત્રો વાગવામાં વાગ્યા છે 2 વાગવા 1:46 જોઈ લો હવે આપણે પાર્લરથી આવ્યા છો માહેનો બર્થડે સરસ મજાનો ઉજવી દીધો અને તમે કાલનો શોર્ટ રીલ જોયું છે તો એની અંદર આપણે હરીબાની ચા વિશે કીધું હતું કે ડીસા તાલુકામાં કોઈને ચા જોતી હોય તો કોન્ટેક કરજો નંબર આપેલો જ છે શોર્ટ રીલની અંદર અને કોઈને ના જો આ નંબર કોઈને ના મળતો હોય તો ફરી પાછો નંબર કહી દઉં 9785966457 પાટણથી મોડી અને ડીસા રોડ ઉપરના જેટલા પણ ગામ આવતા હોય કોઈ પણ ગામમાં ચા જોતી હોય તો ચોક્કસ કોન્ટેક કરજો મારો હું મતલબ આ બ્લોગ આવી ગયો છે એટલે આજ જવાનો જ છું એમ ડીસા તો મારો કોન્ટેક કરી લેજો કોઈને ચા જોતી હોય તો ફરી એક વખત કહી દઉં કે 1 કિલો ચા હંગા 4 સાબુ ફ્રી આવે છે મિત્રો આ એક જાતનું સેવાનું જ કાર્ય છે એટલે જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો તો ડીસા લગભગ હું આખો દિવસ રોકાવાનો જ છું એટલે મતલબ ગામડામાં બધા અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ ચાનો ઓર્ડર હોય ત્યાં આગળ આપણે ચા આપવા જવાના છીએ બનશે અને શક્ય છે તો ફરી પાછું આપણે રિપીટ કરશું કે આ જગ્યાએ આપણે ચા આપી છે અને આ જગ્યાએ ચા મળશે કયા ગામમાં કઈ દુકાને આપી છે એ ચાનો પણ જો શક્ય છે તો આપણે બ્લોગ પણ બનાવી દેવું ને શૂટ પણ કરશું ને અપલોડ પણ કરી દેવું તો મિત્રો જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો કેમ કે વળી પાછું લગભગ 2-2.5 મહિનાથી ડીસા તાલુકામાં હું ચા લઈને નહોતો આવતો પણ 2-2.5 મહિના પહેલાં પણ તમે ખૂબ સારો એવો સપોર્ટ કર્યો હતો દરેક ચાહક મિત્રોએ દિલથી આભાર ને ફરી સપોર્ટ કરશો એ બદલ એડવાન્સમાં દિલથી આભાર દરેક ચાહક મિત્રોનો તો મિત્રો હવે હા ને આ બ્લોગ હજી એડિટિંગ કરવાનો હોત તો બ્લોગ ઉતારવાનો મિત્રો ટાઈમ જ નહોતો મળે આપણે ગયા હતા ઓપનિંગમાં પણ ઓપનિંગમાં સદેવે બ્લોગ શૂટ કર્યો હતો અને મેં શૂટ નહોતો કર્યો આપણે રીલ પણ નહોતું બનાવી જેમ કે શું કે સદીઓને બધા બનાવતા હતા એટલે મેં કીધું એ બનાવશે રીલ પણ ઘણા બધા ચાહકોએ બનાવ્યા હતા ને એમને અપલોડ કરી દીધા હતા કેમ કે મિત્રો ટ્રાફિક હોય એના કારણે આપણે રીલ બનાવવાનો ટાઈમ જ નહોતો મળે બ્લોગ પણ નહોતો બનાવ્યો
તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.